શું કે મિત્રો, તો આજ પાછો આપણો પ્લાન થઈ ગયો છે જુનાગઢ જવાનો. બટ આખરે આપણે જે જુનાગઢ જવાના છે એક અદ્ભુત જગ્યાએ જવાના છે, જે કે ખાસમાં તો મેં પણ નથી જોઈ. આપણા ગિરી બાપુ જે છે, જે ક્રિકેટના કોચ, એને કીધું હતું કે આપણે એક એવી જગ્યાએ લઈ જઈશું આપણી ઓડિયન્સને. જુનાગઢ ઘણી જગ્યાએ ગયા હશે, પણ આવી જગ્યાઓ નહીં જોયું. એવી જગ્યા જ આપણે એક્સપ્લોર કરવાના છે જુનાગઢમાં જઈ, અને ગાઢ જંગલની અંદરથી આપણે જવાના છે, જ્યાં આપણે અલગ અલગ વન્ય જીવ પણ જોવા જડી શકશે. તો આ વિડીયોમાં તમને અદ્ભુત મજા આવવાની છે, તો અંત તક બન્યા રહેજો. તમને જે વ્યૂ છે બહુ જ સુંદર જોવા મળશે આ વિડીયોમાં. ચાલો આ જર્નીને કરીએ શરૂ. હવે આપણે એકદમ ગાઢ જંગલોની અંદર આવી ગયા છે. અહીંયા આપને સિંહ પણ ભટકી જાય, દીપડો પણ ભટકી જાય, ગમે એ જનાવર ભટકી જાય એવા રોડ ઉપર હવે આપણે જઈએ છીએ. તમને રસ્તો બતાવું. જો તમે આ રોડ એકદમ કાચો રસ્તો છે, જે જંગલમાં થઈને જાય છે. આપણે હનુમાન બાપાના મંદિરે જઈએ છીએ. તે હનુમાન બાપાનું મંદિર તમે જો પરિક્રમા કરો ને, તો એ પરિક્રમામાં તમને જે હનુમાન બાપાનું મંદિરના દર્શન થાય. અગર તમે જે ઝીણા બાવાની મઢી છે ને, ત્યાંથી અલગ રસ્તો લ્યો તો. અને ત્યાં જવું બહુ મુશ્કેલ છે અત્યારના સમયમાં ગાડી લઈને. તમે જોઈ શકો કદો હે અહીંયા. હું તો પગ નહીં દઉં નીચે, પડી જાય વાંધો નહીં. એકદમ ગાઢ જંગલ, ખાટું જંગલ. અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે જંગલ પણ એકદમ ખીલી ઉઠ્યું છે. અને હરિયાળી જોવો તમે. જો મિત્રો, આ વ્યૂ અત્યારે અલગ જ એનો આનંદ છે. તો આપણે જવાનું છે હજી આગળ. હનુમાન બાપાનું મંદિર છે ત્યાં, અને અહીંયા આવ્યું છે સૂરજકુંડ. સૂરજકુંડ કહેવાય આને. તમે સૂરજકુંડ જોઈ શકો. પરિક્રમાના સમયમાં સૂરજકુંડના દર્શન નથી થતા, તેના માટે તમારે આ રીતના અમે જે આવ્યા એ રસ્તેથી તમારે આવવું પડે. હાર્યું આ જો કાચબો છે, પાણીમાં ઉતરી ગયો, આપને જોઈને હરમાઈ ગયો છે. ઓમ નમો નારાયણ. આ સૂરજકુંડ છે ને મહાદેવનું એક મંદિર આવેલું છે. ને અહીંયાના વ્યૂ જોવો તમે, એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે આ બધું બનેલું આખું. અહીંયાના નજારા જોવો ભાઈ તમે. અહીંયા આવીને એમ તમને થાય જ નહીં કે હવે પાછું ઘરે જવું છે. સંન્યાસ લઈ લેવાનું મન થાય ભાઈ. અને અહીંથી તમે જુઓ ગિરનાર ડુંગરના પણ થોડાક નજારા જોવા જડે છે. તમે જોઈ શકો છો ગિરનાર ડુંગરનો એક ભાગ છે. ટાઈમે વરસાદ આવી ગયો છે એટલે આ જગ્યાની જે ખૂબસૂરતી છે એમાં એક ચાર ચાંદ લાગી જાય કે વરસાદ અહીંયા ચાલુ થઈ જાય. અને મિત્રો, આ એક સૂરજકુંડની એક ખાસ વાત શું છે ખબર છે કે આની કોઈ છે ને ઊંડાઈ માપી જ નથી શક્યું. એનું તળિયું જ નથી એવું કહેવામાં આવે છે કે ઘણા એમ કે તેરા કોઈને ટ્રાય કરી લીધી કે ભાઈ કેટલે ઊંડે સુધી છે, પણ એ કંઈ ખબર જ ન પડી. એટલું આની ઊંડાઈ છે કે એની કંઈ તળિયું નથી એમ કહી શકીએ. ક્યાં એ ધૂણો છે, અખંડ ધૂણો. ઓકે, હવે આપણે અહીંયા જે અખંડ ધૂણો છે એના દર્શન કરી લઈએ. આ જોવો અહીંયા અખંડ ધૂણો છે. તો આ જે જગ્યા છે ને, ત્યાં એક ખાસ વાત એ પણ છે કે જે કોઈ પણ જગ્યાએ એક સાથે 7 કાળ ભૈરવ નથી હોતા, પણ આ જગ્યાએ 7 કાળ ભૈરવ એક સાથે છે. જે આ જગ્યા છે કાળ ભૈરવ દાદાની, ત્યાં 7 કાળ ભૈરવ એક સાથે છે. જય કાળ ભૈરવ. હવે પછી અહીંયા નાના નાના શિવલિંગો આવેલા છે, સમાધિઓ છે, અને અહીંયા છે પાઠનાથ મહાદેવનું મંદિર.
હર હર મહાદેવ. આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે, એટલે કે પોતાની રીતના પ્રગટ થયેલું શિવલિંગ છે. અહીંયા થોડા ખરખા દર્શન કરાવી દઉં શિવલિંગના. હવે આપણે થોડીક અહીંયાની જે કુદરતની મજા છે ને એ માણીએ. જેમ કે જે કુદરતની મજાઓમાં છે આ રમૂજી વાંદરા જોઈ લો કેમ છે ફૂલ મોજમાં. આ સૂરજ કુંડની બાજુમાં એક નાનો ચેક ડેમ ને એક તલાવડી આવેલી છે. એના પણ નજારા જોવો તમે. આ નજારા જોવો કેમ છે. આ સ્પેશિયલ નજારાઓની મજા લેવા અમારા વિવેકભાઈ અમદાવાદથી સ્પેશિયલ બસ કરીને આવ્યા અહીંયા. આવું ભલે નહીં યાર. હા, અને વસૂલ થઈ ગયા બરોબર ને. જાજે જાજે ચડી જાવ ચડાઈ જા થોડુંક જ રહ્યું હાલો. અહીંયા જો આપણા એક મિત્ર નાવા પડી ગયા. આપણે ઊંડું છે તો આપણાથી ભેગું નહીં થાય. દાઉદભાઈ નાઈ છે. છોટા ડોન દાઉદ ડોન મગર આવી છે. આપણે સ્વિમિંગ આવડતી નથી એટલે આપણે આ ટ્રાય કંઈ કરવાનું થતું નથી. ત્યાં ઊંડું છે. મગરથી તો લડી લઈએ પણ આપણને તરતા નથી આવડતું એટલે વાંધો આવે. કેટલું છે ઊંડું આ બાજુ? કેટલું છે આ બાજુ? આ ભાઈને અમે સ્પેશિયલી અમદાવાદથી એટલે જ બોલાવ્યા છે કે આ બધો અમારો સામાન સાચવી શકે. અમે નાવા જઈએ ને એવું બધું કરવા જઈએ ને ત્યારે. કેમ કે હવે આપણું નાવાનું મન થઈ ગયું આ બધાને જોતા જોતા. એટલે આપણે જઈએ પણ આપણે આગળ છીછરું પાણી ગોતીએ. કે આપણાથી તરાય એમ હે નહીં. એ ખોટી ટ્રાય કરવાની થતી નથી કઈ. અહીંયા મળી ગયું આપણે છીછરું પાણી. આ ભાઈ અમને જવા દેવા નથી માંગતા કે તમે ન જાઓ, ખાઈ પીને જ જાજો અહીંયા. એવું આ ભાઈનું કહેવાનું છે. અત્યારે તમારું ખાવા પીવાનું છીનવવા આવ્યા એટલે બુલેટ ઉપર ચડી ગયા છે કે જવા જ નથી દેવા. એ ભાઈ જવા દો ને. અત્યારે આપણે જંગલની વચ્ચોવચમાં છે. જોવો તમે બહુ દૂર છે. ઝૂમ કરીને બતાવું તમને. હરણિયા જોવા મળે છે. તો હરણી આપણે સામે જોવે છે. પાસેથી આપણે શૂટ ન લઈ શકીએ, આપણે આગેથી લઈએ છે એને જેમ હેરાન ગતિ ન થાય પ્રમાણે. અને અહીંયા તમે જોવો અહીંયા રસ્તો પણ છે. જે આપણે પરિક્રમાના સમયે રસ્તામાંથી આવીએ ને રસ્તો છે અહીંયા. આ રસ્તા ઉપર થઈ અને આપણે એક ઘોડી પાર કરીએ, મતલબ કે એક આખું પહાડ પાર કરીએ પછી આવે ઝીણા બાવાની મઢી. આ સીધો રસ્તો ઝીણા બાવાની મઢીએથી આવે અને આમ પાછો માળવેલે વયો જાય. આ જે ઘર તમે જોવો હોય એ છે અંબાણી પરિવારનું, જે આમ ક્યાં સુધી ફેલાયેલું છે. જેની આ ગીર જંગલની અંદર આખું જે ઘર છે એ બનાવેલું છે લાખો કરોડોના ખર્ચેથી. જોઈ લ્યો એની થોડું ઘણું અમને જોવા જડે છે. રાજસ્થાની સ્ટાઇલ દીધી છે પૂરી રીતના, મારવાડ સ્ટાઇલ દીધી છે. ઉપરથી તમે જે આ બધું જોવો રૂફ ટોપ ને એ બધું એ રીતની સ્ટાઇલ દેવામાં આવી છે. અને સૌથી વધારે અહીંયા આંબા વાવવામાં આવ્યા. અહીંયા પણ એ રીતનું આખું એક વિલા છે. બીજું આવા 3 વિલા બનાવવામાં આવ્યા છે મોટા મોટા. અને 2-3 દિવસે ને 2-3 દિવસે હેલિકોપ્ટર તો આવ્યા જ રાખે. આ એનો ગેટ છે. આ ગેટ જોવો તમે, થોડો વિશાળ ગેટ છે. અને અહીંયાથી થોડું ઘણું તમને ઘર દેખાતું હોય. જોવો બહુ મસ્ત વ્યૂ છે.
અંબાણી પરિવારના અહીંયા જે ગીરમાં જે અહીંયા જુનાગઢમાં જે ઘર છે એનો ગેટ છે આ. અને જો આજુબાજુનો વ્યૂ આ જો હજી એનું બાંધકામ હાલે છે અહીંયા. બીજું એક જે અંબાણી પરિવારનો હજી એક વિલા અલગ બને છે બંગલો, ગેસ્ટ માટે બનતો હોય, કોના માટે ખબર નહીં, એનું અહીંયા કામ હાલે. તો હવે આપણે છેલ્લે એક કોફી બ્રેક લીધી છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. જો હવે ઘરે પહોંચવા આવી ગયા ને બધાય ફૂલ ઠંડી લાગી ગઈ છે. હવે આ કોફી યારે આપણે ખતમ કરીએ વિડીયોને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ બપોરનો નેક્સ્ટ વિડીયો આવવાનો છે, જે છે આપણા બોરડા ડુંગરનું સૌથી મોટું હિલ, ત્યાં ટ્રેકિંગ કરવાના છે આપણે. તો એ વિડીયો પણ જલ્દી આવવાનો છે. તો સબસ્ક્રાઈબ કરી લેજો અગર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો.